તો આજે રાત્રે તમારે ડિનરમાં બનાવવાની હતી દાળ ઢોકળી, એટલે પહેલાં તો સૌપ્રથમ મેં દાળ બાફી નાખી અને રુદ્રભાઈ માટે તૈયાર કરીને આપી દીધી, કારણ કે મોડી દાળ જ પીવે છે. એટલે એ દાળ આપીને પીવડાવી દીધી અને પછી મેં મૂકી દીધું કુકર. એટલે દાળ સરસ મજાની ગરમ કરી નાખીને એની અંદર નાખી દીધા ટમેટાં અને લીલા મરચાં, એટલે એને હું નાખવાના છે એટલે સુધારું છું. અને લીલા મરચાં અને ટમેટાં બે સુધારી નાખ્યા અને એ નાખી દીધા પછી દાળમાં. દાળ ઉકળવા મૂકી દીધી છે અને પછી નાખી દીધું હળદર, મીઠું, ધાણા જીરું અને મરચું ને બધું નાખીને સરસ મજાની એને ઉકળવા દીધી. અને રુદ્રભાઈ તમારે રાજી રાજી થઈ ગયા, કારણ કે એને દાળ ભાત મળી ગયા હતા એટલે એને મજા આવી ગઈ દાળ પીવાની. અને પછી મેં ઢોકળી માટે બાંધી નાખ્યો લોટ, જેમાં મેં નાખ્યું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ઉપરથી થોડું નાખ્યું તેલ અને સરસ મજાનો મસળીને રેડી કરી નાખ્યો તો એને તે પણ થોડું તેલ નાખી દીધું અને સરસ મજાનો રેડી થઈ ગયો. એટલે પછી આ શક્તિભાઈ લઈને આવી ગયા હતા આવી કંઈક વેફર, એટલે હું એને ખાવાની એન્જોય કરું છું. મસ્ત તીખી ખાટી મીઠી હતી. પછી ઢોકળીનો લોટ બાંધી નાખ્યો અને સરસ મજાનું વણીને ઢોકળી તૈયાર કરી નાખી અને નાખી દીધી ઉકળતી દાળમાં. સરસ મજાની દાળ ઉકળે છે એમાં ઢોકળી પણ નાખી દીધી અને થોડી વાર થઈ એટલે અમારી સરસ મજાની દાળ ને ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. અને સરસ દાળ પણ મસ્તીની બની છે અને ઢોકળી પણ સરસ થઈ ગઈ, બફાઈ ગઈ છે. એટલે દાળ ઢોકળી રેડી થઈ ગઈ ને અમે બેસી ગયા જમવા. જમીને અમે રુદ્રભાઈ રમે છે અને હું શક્તિભાઈ બે જમીએ છીએ. શક્તિભાઈને બતાવે છે કે કેવી દાળ ઢોકળી બની છે. શક્તિભાઈને તો બહુ ભાવી દાળ ઢોકળી, પણ એને કીધું બહુ મસ્ત છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવા નવા વિડીયો જોવા લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.